કે ભાઈ આ કેવી રીતે મળેલા જાણવા, એવો પ્રશ્ન છે. ત્યારે ઉત્તરમાં કીધું છે કે પ્રશ્ન એવો છે કે શ્રીજી સાક્ષાત્કાર જે પુરુષોત્તમ ભગવાન જે અમે અને અમને મળેલા સંત તેની જીવને જ્યારે પ્રાપ્તિ થાય છે ત્યારે કર્મ અને માયા ઉલ્લંઘાય છે એમ કીધું છે. તો મળેલા કોને જાણવા? ત્યારે કીધું છે ભાઈ શ્રીજી મહારાજની મૂર્તિમાં અને તેજરૂપ ધામમાં સદા ભેળા રહેલા હોય તેને આ ઠેકાણે મળેલા કહ્યા છે. અને જેને એવા મુક્તના યોગે એવી સ્થિતિ થઈ હોય, એટલે કે આત્માને વિશે શ્રીજી મહારાજનો સાક્ષાત્કાર થયો હોય, એને પણ મળેલા કહેવાય. આગળ જે મળેલા કીધું છે ને એટલે એ મુક્તની વાત આવી ગઈ છે. હવે અહીંયા જે કીધું છે કે ભાઈ એને વિશે આત્મનિષ્ઠા રાખવી, એ 7મો પ્રશ્ન છે. એ 7મા પ્રશ્નનો જવાબ છે. શ્રીજી મહારાજના મુક્તને વિશે પોતાના આત્માની એકતા કરવી. શ્રીજી મહારાજના મુક્તને વિશે પોતાના આત્માની એકતા કરવી છે. તે મુક્ત તે હું છું. મને જે સત્પુરુષ મળ્યા છે એ મુક્ત તે હું છું. મૂર્તિમાં જે એમ રહ્યા છે એમ હું મૂર્તિમાં રહ્યો છું. તે મુક્ત હું છું એમ પોતાને મુક્ત રૂપ માનવું. હવે પુરુષોત્તમ રૂપની જ વાત ચાલે છે, પણ આ એક વચનાવતની અંદર કીધું મુક્ત રૂપ માનવું. પછી આગળ જોઈએ છો હજી એમ. અને જેમ મુક્ત મૂર્તિમાં જોડાયા છે તેમ શ્રીજી મહારાજની મૂર્તિમાં જોડાવું. હવે મુક્ત રૂપ માનવામાં આવે છે તો એ ક્યાં જોડાયેલા છે? એ કોનું સુખ લઈ રહ્યા છે? તો હું એના રૂપ માનીશ, કારણ કે એ આપણને રોજ દર્શન આપે છે, હાલે છે, ચાલે છે. અત્યારે આપણને આમ સખા ભાવની જેમ નિકટપણે એમની જોડે રહેવાય છે. અને એ સ્વરૂપ જો માને તો એના કારણે કીધું છે કે ભાઈ શ્રીજી મહારાજની મૂર્તિમાં જોડાવાય. એ મુક્ત જેમ જોડાયેલા છે એમ આપણે પણ મૂર્તિમાં જોડાવાય. અને આ વાર્તા સર્વનું જીવન છે. આમાં છેલ્લે એવું કીધું છે આ વાર્તા તો સર્વનું જીવન છે. એટલે સત્પુરુષમાં જોડાવાની વાત આવી. પણ જેમ ગુરુજી એક દ્રષ્ટાંત આપે છે, કોઈ દવા લેવી ને કડવી દવા હોય ને એટલે એની ગોળી ના હોય, કારણ કે મોઢામાં મૂકે તો જીભ ઉપર કડવું કડવું થઈ જાય. એટલે એ શું ને, કેપ્સ્યુલ હોય ને, કેપ્સ્યુલની અંદર ભરી ના લે. પછી કેપ્સ્યુલ કોઈ લે ને એટલે દવા અંદર જાય ને કેપ્સ્યુલ ઓગળી જાય, એ દવા એનું કામ કરે. એમ સત્પુરુષ રૂપ જે માને છે તો શું થઈ ગયું? તો અહીંયા સત્પુરુષ રૂપ માનવાનું નથી, આ તો મહારાજે કીધેલું છે એનું મહાત્મય કે ભાઈ મૂર્તિરૂપ જે, કારણ કે એ મૂર્તિરૂપ માને છે એટલે મૂર્તિરૂપ માનવાથી પહોંચાય છે કે આ સત્પુરુષનું સ્વરૂપ તો ઓગળી ગયું છે. તો આની અંદર હવે દ્રષ્ટાંત પણ આપે છે એનું રૂપ માનવું. ત્યારે કોઈને આશંકા કરે, હવે મહારાજ પોતે જ આશંકા કરે છો. પ્રશ્ન પણ મહારાજે જ કીધો કે ભાઈ એ સત્પુરુષની વિશે આત્મનિષ્ઠા રાખવીને તેને પોતાનું સ્વરૂપ માનવું. ત્યારે કોઈ આશંકા કરે જે સ્વામી સેવક પણ કેમ રહે? ત્યારે કોઈને આશંકા થાય કે હારું આ તો હવે સ્વામી સેવક પણ રહ્યું જ નહીં, ભગવાને ભગવાન છે, સત્પુરુષ તો અનંત છે. આપણી કાણ સત્સંગની સમજણ પ્રમાણે સત્પુરુષ ક્યારે ભગવાન થઈ શકતા નથી. એક ભગવાન અનંત સત્પુરુષ કરે છે, પણ સત્પુરુષ ક્યારે ભગવાન બનાવી ના શકે. તો અહીંયા તો એમની સાથે એમનું સ્વરૂપ પોતાનું રૂપ માનવાની વાત આવે છે. ત્યાં પછી મહારાજ જ આશંકા કરે છે ત્યારે સ્વામી સેવક પણ કેમ રહે? ત્યાં દ્રષ્ટાંત છે. હવે મહારાજ પોતે એક દ્રષ્ટાંત આપે છે. ગાલવ રાજા હતા, તેને યજ્ઞ કરવો હતો. ત્યારે તેને શ્યામકરણ ઘોડા લાવવા હતા. તે શ્યામકરણ ઘોડા તો વરુણને ઘેર હતા, ત્યાં તો પોતાથી જવાય નહીં. ત્યારે ગાલવ રાજાએ ગરુડજીને તેડાવ્યા. ત્યારે ગરુડજી આવ્યા. પછી તે ગરુડ ઉપર બેસીને ઘોડાને ત્યાંથી લઈ આવ્યા. ત્યારે શું ગરુડજીને વિશેથી ગાલવ રાજાને દાસપણું મટી ગયું? એ તો ન મટ્યું. કારણ કે આ જે ઘોડા આયા છે એ કોને લઈને આવ્યા છે? આ ગરુડજીને લઈને આવ્યા છે એમ. એટલે એની જોડે દાસપણું આ દ્રષ્ટાંત આપ્યું છે. એ તો ન મટ્યું. તેમ ઓલું જેમ અને તેમ તેમ બ્રહ્મવેતાને વિશે આપોપું માનવું. હવે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી અને સ્વામીશ્રી જોડે આપણે વાતો સાંભળી છે ત્યારે એવું સાંભળ્યું છે આપોપું તો ભગવાન સ્વામિનારાયણ જોડે જ થાય, બીજા કોઈ જોડે ક્યારે થાય જ નહીં. આવું સાંભળ્યું છે ને આપણે એમ. આપોપું કોણ જોડે થાય? એક જ જણા જોડે થાય. કોણ જોડે? ભગવાન જોડે થાય. અહીંયા મહારાજે શું કીધું છે? તેમ બ્રહ્મવેતાને વિશે આપોપું માનવું. તો બ્રહ્મવેતા એટલે શું? તો બ્રહ્મ કહેતા ભગવાન અને વેતા કહેતા જાણનાર. ભગવાનને, ભગવાન નહીં, ભગવાનને જાણનાર, ભગવાનનું સુખ લેનાર, ભગવાનની મૂર્તિમાં રહેનાર એવા સત્પુરુષ, એને વિશે આપોપું માનવું. કેમ? કારણ કે એમનું સ્વરૂપ ઓગળેલું છે, એ સંપૂર્ણ મૂર્તિમાં રહેલા છે. એટલે અહીંયા આ શબ્દ લખેલો છે. હજી મહારાજ આગળ કહે છે તે સા સારું જે એને તો આવરણ ભેદ્યાની ગતિ છે, એને તો
આવરણ ભેદ્યાની ગતિ છે. તે સારું એને વિશે આત્મબુદ્ધિ રાખવી. ચલો એક સ્ટેપ નીચે લાયા મહારાજે. પણ પરભાવમાં તો આત્મબુદ્ધિ અને આપોપો બે એક થઈ જાય છે. અવરભાવની અંદર એવું કહેવાય ભાઈ આત્મબુદ્ધિ રાખો, મોટા પુરુષની સાથે આત્મબુદ્ધિ રાખો, સત્પુરુષ સાથે આત્મબુદ્ધિ રાખો. વડતાલ પ્રકરણનું 11મું વચનામૃત. સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ એટલે આત્મબુદ્ધિ, એ જ આત્મદર્શનનું સાધન છે, સત્પુરુષના મહાત્મ્ય જાણ્યાનું સાધન છે, અને સાક્ષાત પરમેશ્વરના દર્શનનું પણ એ જ કારણ છે. લો એટલે એમની સાથેની આત્મબુદ્ધિની વાત આ વચનામૃતમાં મહારાજ એટલે કીધું. અમૃત દ્રષ્ટિએ જોતા થકા મહારાજે વાત શરૂ કરી હતી. મહારાજે જયારે વાત શરૂ કરી ત્યારે અમૃત દ્રષ્ટિ થકાઓ. હવે આત્મબુદ્ધિ સત્પુરુષને વિશે રાખવાની વાત આવી છે. સત્પુરુષ ભગવાન નથી, કારણ કે અહીંયા ચોખ્ખું કીધું છે બ્રહ્મવેતાને વિશે, એટલે ભગવાન નથી એ, પણ એને વિશે પણ આપોપો રાખવામાં આવે તો ભગવાન સુધી પહોંચી જવાય છે, કારણ કે એમને આવરણ ભેદ્યાની ગતિ નથી. પછી અહીંયા કીધું છે એ જ જેતરપુરના પહેલા વચનની ટીકામાં શ્રીજી મહારાજના ધામમાંથી આવેલા મુક્તના લક્ષણ કેવા હોય, સત્પુરુષના લક્ષણ કેવા હોય, ત્યારે ઉત્તર કીધો છે જે એમનો સમાગમ કરે તેના ગાઢ સંકલ્પ બંધ થઈ જાય. એનો જે સમાગમ કરે એના ગાઢ સંકલ્પ બંધ થઈ જાય, અને ધ્યાનમાં વિક્ષેપ ન આવે, અને મૂર્તિનું સુખ આવે, અને છેટે રહે તકે પણ જે સંભારે તેના ગાઢ સંકલ્પ ટળી જાય. લો આ બધા લક્ષણ કીધા છે. 2 કલાક કથા વાર્તાનો લાભ લીધો ને તો ગુરુજી કે ગાઢ સંકલ્પિત થતો હોય છે આપણને. મોટા પુરુષના નિકટ રહેવાથી કીધું ગાઢ સંકલ્પ ટળી જાય છે, ધ્યાનમાં વિક્ષેપ ના આવે, મૂર્તિનું સુખ આવે, અને છેટે રહે તકે સંભારે તો ગાઢ સંકલ્પ ટળી જાય. અને એમની પાસે બેઠા હોઈએ તે વખતે કોઈ માઇન્ડ ગાઢ સંકલ્પ તો થાય જ નહીં. અને કોઈક દેહ મૂકે તેને તો અક્ષરધામમાં તેડી જાય, કહેતા મારાના ધામમાં તેડી જાય. એવા કેટલાકને દર્શન આપે, અને કોઈકને તેડી જવા હોય તો તેને આગળથી પણ દર્શન આપીને દેહ મૂકવાનો અવધિ પણ કહી જાય. અને કોઈ પ્રાર્થના કરે તો તેને રાખી પણ જાય. અને કોઈને દેહ મૂકવાનો હોય તો તેને આયુષ્ય હોય તો પણ તેને તેડી જાય. એવી જ એની સામર્થ્ય હોય તે શ્રીજી મહારાજના ધામમાંથી આવેલા અનાદિમુક્ત જાણવા. આ સામર્થ્ય કીધી છે. હવે અહીંયા લખ્યું છે કે ભાઈ ગરુડ અને ગાલવ રાજાનું જે દ્રષ્ટાંત આપ્યું છે એનો સિદ્ધાંત શું છે, તો જો બાપાશ્રી શું કહે છે, 9મું એનો ઉત્તર કહે છે. 9મો પ્રશ્ન, ગાલવ રાજાના દ્રષ્ટાંતને સિદ્ધાંત શું સમજવો? તો એનો ઉત્તર, જેમ ગાલવ રાજાને વરુણ પાસે જવું હતું પણ ત્યાં પોતાથી જવાય તેમ હતું નહીં, એટલે ગરુડ ઉપર અસવારી કરીને ગયા, તેણે કરીને દાસપણું મટ્યું નહીં. પોતાથી તો જવાય એવું હતું ને એટલે એનું અસવારી કરીને ગયા એટલે દાસપણું એને મટ્યું નહીં. તેમ હવે આ જેમ અને તેમ પેલું દ્રષ્ટાંત આપ્યું છે, હવે એનો સિદ્ધાંત છે. તેમ મુમુક્ષુ જીવને શ્રીજી મહારાજ પાસે જવું તે તેનાથી જવાય તેમ નથી. જે મુમુક્ષુ જીવ જે છે એને ભગવાન સુધી જવું છે એ પોતાની મેળે જઈ શકે એમ છે નહીં. માટે મુક્ત જે ગુરુ, એવા સત્પુરુષ જે ગુરુ પદે જે છે કે એવા સત્પુરુષ જેને મળ્યા છે તેને વિશે આપોપું એટલે પોતાનું સ્વરૂપ માનવું કે તે મુક્ત તે હું છું, એવી રીતે એને પોતાનું સ્વરૂપ માનવું. એમ ગુરુને વિશે આપોપું માનવાથી તે ગુરુને વિશેથી દાસપણું મટે નહીં. હવે જે ગુરુને વિશેથી જે સત્પુરુષની કૃપાએ કરીને સિદ્ધ દશાને પામ્યા હોય એની જોડેથી ક્યારે દાસપણું મટે? આપણને તો જે 2 પુરુષ મળ્યા છે ને એ તો 2 મહારાજે મોકલેલા પુરુષ છે. બાપાશ્રીના આશીર્વાદથી ગુરુદેવ બાપજીનું પ્રાગટ્ય થયું છે, અને મુનિ બાપાના આશીર્વાદથી ગુરુજીનું પ્રાગટ્ય થયું છે. છતાંય આપણે જોઈએ છીએ ને ભાઈ ગુરુજી બાપજી આગળ કેવા દાસપણે વર્ત્યા છે, કેવા દાસપણે. આપણે જોઈએ ને સેવકે તો નજરે જોયું છે કે વાસણા મંદિરમાં આટલી નાની નાની બાબત હોય ને તો પણ ગુરુદેવને પૂછીને કર્યું છે. આટલી નાની બાબતો છે તો સ્વાભાવિક છે દાસપણું ક્યારેય મટે નહીં. મુનિ બાપાની વાત આપણે સાંભળીએ ને ત્યારે જોજો, બાપજીની વાતમાં મુનિ બાપાના કૃપાએ કરીને લીલી વાળી છે. બાપજી પણ યશ કોને આપે છે? મુનિ બાપાને, ગુરુને. ગુરુજી પણ અત્યારે બધો યશ કોને આપે છે? કે ભાઈ બાપજીના કારણે બધું છે. હવે અમે સાધુ થયા ને 96માં સાધુ થયા હિમાંશુભાઈ, 1996માં. 1996 થી લઈને આજે ચાલે છે કે 2025. તો આટલા વર્ષથી પહેલી જ વખત શિબિર જ્યારે થાય ને તો શિબિરની અંદર ગુરુજી જ લાભ આપે. ગુરુદેવ છેલ્લા દિવસોમાં પધાર્યા હોય, વચ્ચે વચ્ચે લાંબા દિવસની 10-10, 12-12 દિવસની હોય, નજીક હોય ને તો વચ્ચે વચ્ચે બાપજી 2-3 દિવસે પધારે અને બાપજી
વચનામૃત ઉપર સંતોને જ્ઞાન આપે, ધર્મ નિયમની વાતો પર જ્ઞાન આપે, પણ વિશેષ સંતોનું ઘડતર વિશેષ કર્યું હોય, બાપજી હોપ્યું છે સ્વામીશ્રીને, અને સ્વામીશ્રી કર્યું છે ને તો સંતોનું ઘડતર કર્યું છે. અત્યારે પણ સંતોની શિબિર વર્ષોથી ચાલે છે. તો એના બાપજીના વચને કરીને